હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 3 પર્યાવરણ આસપાસ તેમાં એકમ 16 છે મારું ઘર તેના વિશે શીખીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં આપણને આપેલું છે પ્રકરણ 16 મારું ઘર। તો અહીંયા લખેલું છે મારું નામ નસીમ છે, હું શ્રીનગરમાં રહું છું। ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, તે અઠવાડિયા સુધી ચાલવાની છે। અમારી શાળામાં કેમ્પ છે એટલે આવું આયોજન છે। બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવે છે। બધાને રહેવા માટે મેદાનમાં તંબુ એટલે કે ટેન્ટ બાંધ્યા છે। તો અહીંયા આપણને ચિત્ર આપેલું છે કે મેદાનમાં અહીંયા ટેન્ટ બાંધવામાં આવેલા છે। અહીંયા નીચે લખ્યું છે અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે। કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા, કેટલાકે બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું, કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી। તો અહીંયા તેમણે કઈ રીતે શાળાને શણગારી છે તેના વિશે અહીંયા લખવામાં આવ્યું છે। આજે કેમ્પનો પ્રથમ દિવસ છે, અમે બધા ખૂબ ખુશ છીએ। સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા। દરેકે પોતાનો પરિચય આપવાનો હતો, પોતે ક્યાંથી આવ્યા અને પોતાને શું ભાવે તેની વાત કરવાની હતી। બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા। દરેકે પોતાના ઘર વિશે વાત કરી। ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો। ચર્ચા। તો અહીંયા ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે? તો વાંસ કે લાકડું સડી જવાનો ભય રહે છે। આ ઉપરાંત લાકડાના ઘરમાં રસોઈ કરતી વખતે ઘરમાં આગ લાગવાની પણ શક્યતા રહે છે। તો આ બધું આપણે ધ્યાન રાખવું પડે। તો અહીંયા ભૂપેને તેનો પરિચય આપતા કહ્યું છે હું અસમના મોલન ગામથી આવ્યો છું। અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે, તેથી અમારા ઘર મેદાનમાં 10 થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે। અહીંયા જો બાજુમાં અહીંયા ચિત્ર પણ આપેલું છે, તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે। અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે। ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે। દાદર એટલે કે સીડી। તો રાત્રે દાદર લઈ લેવામાં આવે છે, એટલે કે રાત પડે એટલે આ જે દાદર હોય ઘરમાં જવા માટેની સીડી હોય તે લઈ લેવામાં આવે છે। હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે? તો ભૂપેન આસામ રાજ્યમાં રહે છે, અહીં વરસાદ ખૂબ વધારે પડે છે। આ વરસાદનું પાણી ઘરમાં ના આવી શકે એટલા માટે ઘર વાંસના થાંભલા પર ઊંચા રહે એ રીતે બનાવવામાં આવે છે। હવે આગળ જોઈએ ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે, તે કેમ એવા બનાવવામાં આવે છે? તો આસામમાં વરસાદ ખૂબ વધારે પડે છે। આ વરસાદનું પાણી ઘરના છાપરા પરથી નીચે વહી જાય એટલે છાપરા ઢોળાવવાળા બનાવવામાં આવે છે। આગળ છે આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? તો આ ઘર ખૂબ ઊંચાઈ પર બનાવવામાં આવતા હોવાથી ઘરમાં પ્રવેશ કરવા સીડીનો એટલે કે દાદરનો ઉપયોગ કરવો પડે। ચર્ચા। તો અહીં પણ પ્રશ્નો આપેલા છે ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? તો રાત્રિના સમયે કોઈ જીવજંતુ કે પ્રાણી ઘરમાં દાખલ ન થાય એટલા માટે દાદર અથવા સીડી લઈ લેવામાં આવતી હશે। પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે? તો જો પથ્થરના ઘર બનાવીએ તો તેને લાકડાના ઘરની જેમ ઊંચાઈ પર ના બનાવી શકાય અને પાણી ઘરમાં દાખલ થઈ જાય। હવે ચમેલીનો વારો આવ્યો। તેણે કહ્યું હું મનાલીથી આવું છું, આ પર્વતીય પ્રદેશ છે, અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે અને બરફ પણ પડે છે। જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે। અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે। તો અહીંયા આપણને પ્રશ્નો આપેલા છે ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો ચમેલીનું ઘર મનાલીના પર્વતીય પ્રદેશમાં આવેલું છે। આગળનો પ્રશ્ન છે ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તો બંનેના ઘરના છાપરા ઢોળાવવાળા છે, આ સમાનતા છે। આગળનો પ્રશ્ન છે આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો અહીંના ઘરના છાપરા
ઢાળવાળા રાખવામાં આવ્યા હોવાથી વરસાદ તથા બરફ છત પર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે. આગળ છે ચર્ચા. પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? તો ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપે છે, ચોરીની બીક રહેતી નથી, જીવજંતુઓથી રક્ષણ પૂરું પાડે છે. તો આ રીતે આપણે અહીંયા જવાબ લખી શકીએ. આગળ છે મિતાલી અને અનુજે કહ્યું, મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું, ઓહ કેટલા ઊંચા મકાન, તમે લોકો કેવી રીતે ચડો છો? તો જુઓ, અહીં આપણને રાજકોટનું ચિત્ર આપવામાં આવ્યું છે. અહીંયા નીચે આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે, આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે. તો હા, અમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે. બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? તો બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે દાદર અને લિફ્ટની વ્યવસ્થા હશે. તો અહીંયા આપણને જાણવા જેવું આપેલું છે, નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી. તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાકની પાસે ઘર પણ હોતું નથી. આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય. રોડ પર, ફૂટપાથ પર, સ્ટેશન પર. ચર્ચા. તો અહીંયા પ્રશ્ન આપેલું છે, માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે? તો માટીના મકાનમાં રહેનારે સમયાંતરે લીપણ કરતા રહેવું પડે છે. વરસાદના સમયે પણ ધ્યાન રાખવું પડે છે. અહીં આપણે ટૂંકમાં જવાબ લખી દીધો છે. કાશીરામે બધાને કહ્યું, હું રાજસ્થાનથી આવું છું. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કહાવા અપાયું. અમે ખૂબ જ મજા માણી. સાંજે અમે દાલ સરોવર ગયા. અમે નાવડીમાં બનાવેલું ઘર એટલે કે હાઉસ બોટ જોયું. અમે શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા. અમે વાદળો, પર્વતો વચ્ચે ચાર ચિનાર જોયું. હવે અહીંયા આગળ પ્રશ્નો આપવામાં આવેલા છે, હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? તો બીજા મકાનો એક જગ્યાએ સ્થિર રહે છે, પરંતુ હાઉસ બોટ એક એવું ઘર છે જે પાણીમાં તરતું હોય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતું રહે છે. બીજો પ્રશ્ન છે, શું તમને એવા ઘરમાં રહેવું ગમે? કેમ? તો હા, મને એવા ઘરમાં રહેવું ગમે, કારણ કે હાઉસ બોટમાં સવારી કરતા કરતા માછલી, પાણી, વૃક્ષો, પહાડ વગેરે જોવાની ખૂબ જ મજા આવે. અહીં આપેલું છે, ચિત્રો જુઓ અને જોડો. તો અહીંયા અલગ અલગ ઘરોના આપણને ચિત્રો આપેલા છે અને તેનું નામ શું છે તે આપેલું છે. તો તેને આપણે જોડવાના છે. અને અહીંયા બાજુમાં આપેલું છે, તમે જોયેલા ઘર અહીં જોડો. તો અહીંયા તમારે તમે જે અલગ અલગ પ્રકારના ઘર જોયા હોય તે અહીંયા 4 ચિત્રો દોરવાના છે. તો પહેલું ઘર છે તે છે બરફનું ઘર, ઇગ્લુ. બીજું છે તે છે હાઉસ બોટ. ત્રીજું છે બહુમાળી મકાન. ચોથું છે તંબુ. પાંચમું છે ઝૂંપડી. અને છેલ્લે આપેલું છે તે છે ભૂંગો. હવે આગળ જોઈએ, તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર ટીક એટલે કે ખરાની નિશાની કરો. તો અહીંયા આપણે કરેલું છે લાકડું, સિમેન્ટ, લોખંડ, ચૂનાના પથ્થર, ઈંટો, કાચ અને પથ્થર ઉપર આપણે અહીંયા ખરાની નિશાની કરેલી છે. હવે આગળ છે, તમારા પડોશના ઘરો જુઓ, તે શાના બનેલા છે? યાદી બનાવો. તો અહીંયા જવાબમાં આપણે લખી શકીએ, રેતી, સિમેન્ટ, લોખંડ, લાકડું, ઈંટ, કાચ અને પથ્થર. તો અહીંયા આપેલું છે આગળ, ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો. હવે આગળ આપેલું છે, ચાલો ઈંટ બનાવીએ. તો અહીંયા ઈંટ બનાવવાની આપણને રીત આપવામાં આવેલી છે. માટી એકઠી કરો, તેમાં પાણી ઉમેરી માટી ગુંદો, ખાલી દિવાસળીની પેટી ભરો અને દબાવો. સુકાય ત્યારબાદ કાઢી લો. તમારી નાની ઈંટ તૈયાર છે. તો તમારી બનાવેલી ઈંટોને રંગ કરો.
તેમના પર તમારું નામ લખો. બધી ઈંટો પર રંગીન ઘર બનાવવા ઉપયોગમાં લો. આ ઘરના છાપરાને સજાવો. તો અહીંયા આપેલું છે જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો અથવા દોરો. એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો. તમારા વર્ગખંડમાં મૂકો. તો અહીંયા આ પાઠ આપણો પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.